પહેલા તો હું તમને એ કહેવા માંગીશ કે ગોંડલની અંદર અત્યાર સુધીમાં અમે લોકોએ ત્યાંની વાસ્તવિકતા જે હતી એ આપણા માધ્યમથી લોકોને અમે વર્ણવી અને એ વાસ્તવિકતા ગુંડાગીરીની હતી। ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ગોંડલની અંદર અમારે અહીંયા કાંઈ જ પ્રોબ્લેમ નથી, પણ ત્યાંના લોકો મૂળભૂત જરૂરિયાતોને લઈને પણ કહેવાય ને કે એને મૂળભૂત જરૂરિયાતો એની જે છે એ પણ એને હક નથી મળી રહ્યો। હું તમને આજે ગોંડલ નગરપાલિકાની અંદર 11 વોર્ડ છે, 11 માધ્યમથી હું वोर्ड नंबर 5, वोर्ड नंबर 6, वोर्ड नंबर 7, एक मिनिट कहूं तमने। वोर्ड नंबर 8 ની હાલત તમે જુઓ, કચરાના ઢેર પડ્યા છે અને ગાયો ત્યાં એમાંથી કચરો ખાઈ રહી છે। કેટલું નુકસાન છે ગાયોના પણ, લોકોને તો છે જ, પશુઓને પણ કેટલું નુકસાન છે પણ જુઓ। वोर्ड नंबर 9, वोर्ड नंबर 10 અને वोर्ड नंबर 11। હવે આ ગોંડલ નગરપાલિકાનું જે બજેટ છે વર્ષનું એ 24-25 ની અંદર એ બજેટ અંદાજિત ઉપજ એને બતાવી છે 160 કરોડ રૂપિયા। 25-26 ની અંદાજિત રકમ બતાવી છે 190 કરોડ રૂપિયા। છતાંય ગોંડલની જે પરિસ્થિતિ છે, જેની વાસ્તવિકતા છે એ આની અંદર દેખાય છે। લોકો એની મૂળભૂત જરૂરિયાતો માટે પણ વલખા મારી રહ્યા છે અને નગરપાલિકાના જે અધિકારીઓ છે એને વારે વારે લોકો દ્વારા, અમારા દ્વારા કેટલી બધી રજૂઆતો કરવામાં આવે છે, પણ એ આંખ આડા કાન કરતા હોય એવી રીતેનું વર્તન છે એનું। ગોંડલની અંદર 5 જિલ્લા પંચાયત, 22 તાલુકા પંચાયત, 44 નગરપાલિકાની સીટો, 1 વિધાનસભા અને 1 લોકસભા, આ તમામે તમામ ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ છે અને છતાં પણ એ તમામના કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, જે સનાતની હિન્દુ ધર્મની વિચારધારા છે ને, એ હિન્દુ ધર્મમાં આપણે પણ આવીએ છીએ। આપણે ગાય માતાને માતાનો દરજ્જો દીધો છે, એની પૂજા કરીએ છીએ। અમારે ગોંડલની અંદર રામ જિંદગી ન્યોછાવર કરી દીધી કે મહિલા ત્યાં સુધી એને ગાયોની સેવા કરીને એના પછી પણ ગાયોની સેવા કરવા માટે એનું આખું ગ્રુપ અત્યારે જે છે એ કાર્યરત છે। પરંતુ ગોંડલની અંદર ત્યાંના જે નેતાઓ છે, ત્યાંના જે અધિકારીઓ છે, એ બધાની સાંઠગાંઠથી, એના ભ્રષ્ટાચારથી ગાયોની પણ ત્યાં ખરાબ હાલત છે। તો લોકોની કેવી હાલત હશે એ તમે જોતા હશો। થોડા સમય પહેલા ગુંદાળા ચોકડી ઉપર મહિલાઓ દ્વારા વારે વારે રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાની અંદરથી એને કોઈ પણ જાતનો એને જવાબ નહોતો મળતો, એટલા માટે એને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ચોક ઉપર એને કચરાના ઢગલા ઠાલવા હતા, કચરાની ડસ્ટબિનો છાલવી હતી। અને પરિસ્થિતિ એવી છે કે સફાઈ કામદારોને એના કહેવાય ને પગાર પણ સમયસર મળતા નથી। એટલે તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે? ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ, જેની પરિસ્થિતિ અત્યારે આ હદની થઈ ગઈ છે, તમે વિચાર તો કરો। 2025 નો આજે છેલ્લો દિવસ છે ને આ મારું રિપોર્ટ કાર્ડ છે ગોંડલની અંદરનું કચરાનું ખાલી। આવા તો ઘણા બધા ભ્રષ્ટાચારો છે, રોડ રસ્તાના અપાર ભ્રષ્ટાચારો છે। 2026 ની અંદર અમે ઘણા બધા ભ્રષ્ટાચારો એના બહાર પાડીશું। આજનું રિપોર્ટ કાર્ડ હતું જે 2025 ના છેલ્લા દિવસે અમે રજૂ કર્યું છે અને હવે ગોંડલની જનતા પણ આમાં બદલાવ ઈચ્છે છે। 2026 ની અંદર ઘણો બધો બદલાવ પણ આવશે।